નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં જીકે સર કિંગ ઓફ જીકેમાં। જો મિત્રો તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે સબસ્ક્રાઇબ કરજો તાકી મારા તમામ વિડીયો છે એ તમને મળી શકે। બેલ આઇકન બટન પણ દબાવવાનું ભૂલતા નહીં। જો મિત્રો આ વિડીયો તમને સારો લાગે તો તમારા ગ્રુપમાં પણ શેર કરજો। આજે મારે તમને જે અગત્યની વાત કરવી છે, પોલીસ કોન્સ્ટેબલની વાત કરવાની છે। એક ખાસ ન્યૂઝ આવ્યા છે મિત્રો, ગુડ ન્યૂઝ આવ્યા છે એમ કહીએ તો પણ ચાલે, આતુરતાનો અંત આવ્યો છે એમ પણ કહીએ તો પણ ચાલે। મિત્રો આ આતુરતાનો અંત જે છે એ તમને આ વિડીયોના અંત સુધી પણ મળવાનો છે, પણ મિત્રો ખાસ યાદ રાખજો, આ વિડીયો પૂરો જોજો તાકી તમને અત્યાર સુધી પોલીસ કોન્સ્ટેબલની ઘણી બધી અફવા ફેલાણી, એ અફવાને બાદ કરતા આજે આ વિડીયોમાં તમને બહુ સારી એવી બાબત મળવાની છે અને થોડા સમયમાં જ એક ગુડ ન્યૂઝ સારા કહી શકાય એવા આ વિડીયોમાં મળવાના છે અને આ બાબત સાચી પડવાની છે। ત્યારે તમે એમ કહેશો કે ના ના ખરેખર ગુડ ન્યૂઝ છે। તો આપણે જોઈએ કે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ 2016 પછી 2018માં લેવાની, પેપર ફૂટ્યું અને વિકાસ સહાય સાહેબે બહુ સરસ નિર્ણય લીધો। જે તૈયારી કરે છે, મહેનત કરે છે, એમના માટે બહુ સરસ નિર્ણય લીધો કે એક્ઝામ રદ કરી અને એ એક્ઝામ રદ કરી અને જાન્યુઆરીમાં એક્ઝામ લીધી અને એમાં પણ પેપર ફૂટવાની અને પેપર વચ્ચે કોરા રહેવાની, ક્યાંક ને ક્યાંક પેપર પાછું ફૂટ્યું છે અને કોર્ટમાં રીટ કરી, કોર્ટે પણ આ રીટને નામંજૂર કરી ફગાવી દીધી। આવી ઘણી બધી ઘટનાઓ બની। આ બધી ઘટનાઓને બાદ કરતા આ બધી ઘટનાઓ છે એ બનવા છતાં પણ આજે પોલીસ કોન્સ્ટેબલનું જે પ્રોવિઝનલ આન્સર કી આવી છે એમાં ઘણા બધા પ્રશ્નોની ભૂલ હતી, એની પણ જે તે લોકોએ સુધારો વધારો કરીને રજૂઆત કરેલી છે। પણ મિત્રો ખાસ અગત્યની વાત મારે તમને જણાવવાની છે કે જેને ખરેખર પોલીસ કોન્સ્ટેબલ બનવું છે, ઘણા મિત્રોના મારા વોટ્સઅપમાં મેસેજ આવે છે, કોમેન્ટ બોક્સમાં પણ કોમેન્ટ આવે છે। એક નવી એક બાબત ચાલુ કરી છે, દર રવિવારે હું દરેક પ્રશ્નોના જવાબ આપીશ। તો દર રવિવારે મારા વિડીયો જે છે, દર રવિવારે જે વિડીયો મારો અપલોડ થશે એમાં તમામ પ્રશ્નોના જવાબ જે છે તમને મળવાના છે, કારણ કે તમે એક કોઈ સારી એવી ચેનલને સબસ્ક્રાઇબ કરેલી છે, એ ધ્યાનમાં રાખજો મિત્રો। મારા અનુભવ મુજબ પટ્ટાવાળાથી પીઆઈ સુધીના અનુભવ મુજબ એક્ઝામ આપેલી છે અને કટ ઓફ કઈ રીતે અટકશે એ પણ ઘણી વખત સાચું પડ્યું છે। પણ આજે જે અગત્યની આપણે વાત કરશું એ પોલીસ કોન્સ્ટેબલના ફાઇનલ રિઝલ્ટની વાત કરવાની છે, આતુરતાના અંતની વાત કરવાની છે। ઘણા લોકો એમ કહે છે કે સાહેબ પેપર રદ થશે, તો મારે પણ જવાબમાં કેવું છે કે રદ થવાની રાહ ન જોવો મિત્રો। સારા માર્ક્સ છે, 50 માર્ક્સ છે, 52 માર્ક્સ છે, 55 માર્ક્સ છે, 60 માર્ક્સ છે, 65 માર્ક્સ છે। ઘણા મિત્રોના એવા કોલ આવે છે કે સાહેબ મારે 79 માર્ક છે। તો એવા મિત્રો મારે ખાસ કેવું છે, મારી શુભેચ્છા તમારી સાથે છે, તમે મિત્રો 25 માર્ક લાવશો એવી શુભેચ્છા મારી તમારી સાથે છે। મિત્રો એક 25 માર્ક લાવવાના જુસ્સા સાથે દોડજો। દોડનો પણ વિડીયો હું મૂકવાનો છું મિત્રો, એ વિડીયો બનાવવાનું ચાલુ જ છે, એડિટિંગ પણ ચાલુ જ છે। ખાસ અહીંયા મારે તમને એ જણાવવું છે કે પોલીસ કોન્સ્ટેબલનું ફાઇનલ રિઝલ્ટ ક્યારે અને એમના માટે દોડાવશે ક્યારે, એ એક મૂંઝવતો પ્રશ્ન છે તમામ લોકોનો। વોટ્સઅપમાં પણ મેસેજ આવે છે, ડાંગથી હમણાં જ કોલ આવ્યો હતો, બનાસકાંઠાના ડીસાથી કોલ આવ્યો હતો, ગઈકાલે કચ્છના અંજારથી કોલ આવ્યો હતો મિત્રો, 2 દિવસ પહેલા અમરેલીના વાક્યાથી ફોન આવ્યો હતો, આજે જ સવારે સાવરકુંડલાના એક ઝીક્યાલીથી એક ભાઈનો ફોન આવ્યો હતો કે સાહેબ હવે એટલો બધો સમય વીયો ગયો તો સાહેબ હવે દોડાવશે ક્યારે, અમારે શું કરવું, દોડવું કે ન દોડવું? તો એવા માટે બહુ ગુડ ન્યૂઝની અહીંયા વાત કરવાની છે મિત્રો। ખાસ એક વાત એ કહેવાની છે કે મિત્રો ફાઇનલ રિઝલ્ટ બરાબર સમજો મિત્રો, ફાઇનલ રિઝલ્ટની વાત કરું છું। આ વિડીયો તમને જો સારો લાગે તો તમારા ગ્રુપમાં શેર કરજો અને તમારા મિત્રોને વાત કરજો કે આ ચેનલ ખાસ જુએ। સારા સમાચાર માટે તરત તમારા પ્રત્યે પ્રતિબદ્ધ હોઉં છું। તો મિત્રો ખાસ યાદ રાખજો, ફાઇનલ રિઝલ્ટ જે છે પોલીસ કોન્સ્ટેબલનું, આ રિઝલ્ટ બસ મિત્રો 2 જ દિવસમાં આવવાની તૈયારીમાં છે। 2 જ દિવસમાં મિત્રો રિઝલ્ટ આવશે ને મિત્રો યાદ રાખજો, જે લોકો દોડ્યા નથી, દોડવાની પ્રેક્ટિસ ચાલુ કરી નથી, એની માટે બહુ એક ગંભીર ભૂલ સાબિત થવાની છે મિત્રો, યાદ રાખજો। કારણ કે 10 થી 15 દિવસમાં જ ગ્રાઉન્ડ છે એ તૈયાર થઈ ગયું છે
અમદાવાદ, રાજકોટના ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયા છે મિત્રો. જે લોકોએ દોડવાની ભૂલ કરી છે, દોડવાનું બંધ રાખ્યું છે કે મેરી ફાઇનલ આન્સર કે હવે રિઝલ્ટ આવે ત્યારે દોડું, મિત્રો બહુ ગંભીર ભૂલ કરી છે તમે. ખાસ યાદ રાખજો, મારી સલાહ છે. હજી હું એમ કહું કે આવતીકાલથી દોડવા મળો મિત્રો. બહુ ગંભીર ભૂલ થઈ છે. તમારે પોલીસ કોન્સ્ટેબલ બનવાની એક તક તમે ચૂકવાની તૈયારીમાં છો મિત્રો. આજથી જ દોડવાનું ચાલુ કરજો. 10 થી 15 દિવસમાં તમને લોકોને દોડવા બોલાવશે. આ મારા શબ્દો છે મિત્રો, ખાસ યાદ રાખજો. અમદાવાદ, રાજકોટના ગ્રાઉન્ડ ઓલ્ટરેટ કમ્પ્લીટ થઈ ગયા છે. ખાસ મારા શબ્દો યાદ રાખજો મિત્રો. જે ફાઇનલ આન્સર કીને રિઝલ્ટની રાહ હતા એની માટે આ એક ચેતવણી રૂપ લાલ બત્તી સમાનનો એક આ એક વિડીયો છે, એમ કહું તો ચાલે મિત્રો. સારા માર્ગ હોય તમે દોડ્યા નથી, દોડવાની પ્રેક્ટિસ ચાલુ કરી નથી, તો તમે ચોક્કસ પોલીસ કોન્સ્ટેબલ બનવામાં તમે ચૂક થશે. તમે ગંભીર ભૂલ કરી રહ્યા છો મિત્રો. ખાસ યાદ રાખજો મારા શબ્દો, આ જીકે સરના શબ્દો છે. અત્યાર સુધી એક પણ ભરતી છે મેં કહ્યું છે ને એવી ભરતીઓ ઘણી બધી મારા અંદાજે સાચી પડી છે. હજી પણ એક વિડીયો મૂકવાનો છે, 1800 જગ્યા આવવાની છે મિત્રો. ખાસ યાદ રાખજો, 1800 જગ્યાની એક પોસ્ટ વર્ગ 3 ની આવવાની છે. એનો પણ વિડીયો એનો સિલેબસ પણ મૂકવાનો છે મિત્રો. ખાસ યાદ રાખજો. તો 2 જ દિવસમાં પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવવાની પૂરેપૂરી સંભાવના છે. આ મારા શબ્દો કહે છે, એક અંદાજ કહે છે. અને ખાસ યાદ રાખજો, 10 થી 15 દિવસ, વધીને 20 દિવસ, ફેબ્રુઆરીના એન્ડ સુધીમાં મિત્રો તમને રનિંગ માટે 110% દોડાવશે. ખાસ યાદ રાખજો. હવે એનું કટ ઓફ કેટલું અટકશે એનો વિડીયો પણ ખાસ મૂકવાનો છું. 110% ફાઇનલ રિઝલ્ટ વાળો વિડીયો જે છે હું અપલોડ કરવાનો છું મિત્રો. તમારા થકી હું અહીંયા પહોંચ્યો છું. ફક્ત 25 દિવસમાં 1380 જેટલા સબસ્ક્રાઈબર થઈ ગયા છે, 36,000 વ્યૂ થઈ ગયા છે. તો મિત્રો આ કોના થકી? તમારા થકી જ છીએ ને ભાઈ. હંમેશા શિક્ષણ પ્રત્યે કટિબદ્ધ છું. કોમ્પિટિટિવ તૈયારીનું બરાબરનું માર્ગદર્શન આપું છું. એ પછી એમને માર્ગદર્શનને ધ્યાનમાં લેવું હોય ન લેવું હોય એની વાત છે. બાકી 15 વર્ષ હીરા ઘસેલા વ્યક્તિને પણ જોબમાં લગાડવાનું બીડું ઝડપું છે અને એને ખરેખર જોબમાં પણ લગાડ્યો છે. એવી તૈયારી કરાવી છે મિત્રો. ખાસ એક યાદ રાખશું. તો બસ મિત્રો, ગુડ ન્યૂઝ અહીંયા એ જ હતા કે 2 કે 3 દિવસમાં વધીને ફાઇનલ રિઝલ્ટ આવવાનું છે. અને 15 થી 20 દિવસ ફેબ્રુઆરીના એન્ડ સુધીમાં મિત્રો તમને રનિંગ માટે દોડાવવાના છે. આ વિડીયો મિત્રો તમે ખાસ પૂરો જોયો હશે તો તમે મારા શબ્દો સાચા લાગશે તો તમારા મિત્રોને પણ વાત કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં. અને મારા તમામ વિડીયો જે છે એ તમે પૂરા જોજો. ઘણી બધી માહિતી માટે ફરીથી મળીએ મિત્રો પછીના વિડીયોમાં. બધાને રનિંગ માટે, સારા રિઝલ્ટ માટે, એક રનિંગના સારા દોડની માર્ક માટે જીકે સર તરફથી બધાને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.